મામાની ઘેર હાલો તો સાનો બનાવતા ભાભી સા નહીં સા ને પીવો એટલે મારે હારેમાં તો બધું ફોરવાનું ને હોય ને મીઠું ન ખાઈ ગયું કે મોરસ કઈ ખબર નહીં રહી હા શું ખબર નહીં રહી હેલો ટોમેલો સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં છો તો હું મારા મમ્મી થઈ ગયા છે નેવરા બેઠા છે ને મારા મમ્મી છે ને મારા પપ્પા પાસે કામ કરાવે છે મારા પપ્પા આમ કેમ થાય છે પેલા ભાઈ ફાડી દેવા પડતા ને કાપાઈ લાવવું પડતું તમારે હજી વાહે વારા છે બાપા સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ કામ તો કરવું પડે સીધે એટલે ઘરના માણસ સાહેબ કેવાય આવું હે મેં સીંધું નહીં ભાઈ એની આંખે મને કે લાવ્યું મને તો ફાવે ઠીક તો વાંધો નહીં મેં સીંધું નથી સીંધું તમને આપણ નોય તો કઈ તું કે છે નથી તો મારે કેવું પડે લે ફાઈ ના મારા પપ્પાને લગાડી દીધા છે કામે ને અમે બેઠા છીએ રંબા જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હવે તો બેઠા છે મારે જવું છે બહાર હા તે જાઓ મામી પાસે મારે જવું છે મારા સાસરિયામાં આટો મારવા આજ ફેમિલી આપણે થઈ જશે રેડ ને અત્યારે છે ને લાઇટ વહી ગઈ ચાલો ભાઈ આપણે તો જેવા તેવા રેડ થઈ ગયા એટલે પણ અહીંથી તો ઉજે પડે કઈ ને અમારા આશીભાઈ બધાને જય માતાજી જય માં મોંગલ ને હા હરિયામાં જાવ એમાં એટલું બધું હું તૈયાર થાવું ક્યાં તાર શું સૌ એમને જ સૌ ખાલી એમ વાળ વાલા કર્યા મેં બીજું કઈ નહીં કર્યું બાકી તો સૌ એમને જ સૌ નવો હાબુ તો લાવ્યો નહીં ને નહીં તો આ એટલું બધું મોઢું કેમ સમક્યા હું કાંઈ નવું હાબુ ન લેવો હું હાબુ યુઝ જ નથી કરતો હાબુ યુઝ કરીને તો ફેસ આપણું ખરાબ થવા કરે એટલે હું હાબુ નથી યુઝ કરતો અને છોકરીની ક્રીમ તમારે કોઈ યુઝ નથી કરતો કે તો હું યુઝ કરાતો હે તો હું યુઝ કરાતો હું છે ને એક જ ફેસ વોશ યુઝ કરું બીજું એક ફેસ વોશ યુઝ નથી કરતો એ વળી કે મારે છે ને પાછું ફેસ વોશ લેવા જવું પડ્યું કે મેં ઘરમાં મૂકેલો હતો ને તો આ છે મુસ્ટેકનો ઓકેન ફેસ વોશ અને આ છે ને હું ઘણા ટાઈમથી યુઝ કરું છું અને આના યુઝ કરવાથી છે ને મારા ફેસ ઉપર પિમ્પલ ઘણા બધા ડાઘા એ બધું ઘણું બધું દૂર થઈ ગયું છે એટલે તને હવે ખબર પડી હું આ યુઝ કરું છું હા તે તારું ફેસ એટલું સમ કે હું યુઝ કરી શકું ભયા ના આ સ્પેશિયલ છે ને ભાઈ છોકરા માટે જ આવે છે આ અમારી માટે નથી આવતો સ્પેશિયલ અમારી માટે જ આવે છે મેન્સ એવું બધું શું આવે એમાં વળી ખાસ તો આમાં આવે છે લિકોરાઇટ કે એક્સાઇટ જે આપણા ચહેરાને બ્રાઇટ કરે છે ને મસ્ત ગ્લો લાવે છે અને પછી બીજી આમાં ખાસ વાત આમાં છે ને આવે છે સાલિસિલિક એસિડ જે તમારા ચહેરા ઉપર ખીલ થાય છે એને તો રોકી દે છે પણ જે નવા ખીલ હોય ને એને તો હાવ રોકી દે એટલે ખીલની ઉપાધિ તો કરવાની જ નહીં ઓહો આમાં એટલી બધી વસ્તુ આવે અને આની ખાસ વાત મને એ ગમી કે આમાં છે ને કોઈ જાતનું કેમિકલ નથી આવતું હાવ કેમિકલ ફ્રી આવે અને આને લગાડીએ પછી શું સુગંધ આવે વાહ વાહ અને તને ખબર છે એમેઝોન ને ફ્લિપકાર્ટ ઉપર છે ને આને 5 લાખથી પ્લસ તો રેટિંગ આપેલા છે આના રેટિંગ એટલા બધા સારા છે આના રેટિંગ તો સારા છે પણ હવે છે ને આને હું તમને યુઝ કરીને બતાવું કે કેવી રીતે યુઝ કરવું છે આ છે મુસ્ટેકનું ઓકેન ફેસ વોશ આપણે લઈ લીધું હાથમાં મુસ્ટેકનું ઓશન ફેસ વોશ પછી છે ને થોડીક વાર હાથમાં રબ કરીને એને લગાડી દેવાનું છે ફેસ ઉપર ને ઘડીક વાર ફેસ ઉપર રબ કરીને પાછું આપણે ધોઈ નાખવાનું છે મોઢું તમે રિઝલ્ટ તો જોઈ જ શકો છો બાકી આ ફેસ વોશ એકવાર યુઝ કરીને તો આખો દિવસ આમ મજા જ આવ્યા કરે કેમ પણ આમ મજા આવી જાય એમ કેમ વાહ તારું મોઢું તો બહુ ચમકવા માંડ્યું પણ આ ફેસ વોશ તો બહુ મોંઘું આવતું હોય છે ને ના કાંઈ મોંઘું નથી આવતું એમેઝોન ને ફ્લિપકાર્ટ ઉપર છે ને હાવ સસ્તું છે મેં 2 બોટલ મંગાવી ને તો મને 125 રૂપિયામાં જ પડી અને તમારે મંગાવી હોય ને તો મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી તમે મંગાવી શકો અને પિન કમેન્ટ કરેલી છે તો તમે ત્યાંથી પણ ઓર્ડર કરી શકો છો અને ભાઈ મસ્ત આવે મુસ્ટેકનું ફેસ વોશ હવે ખબર પડી ગઈ ને હે હા હવે ખબર હા એમ હવે જવું છે કે આપણે મામાની ઘેર હાલો તો ભાઈ જવું છે અમારે મામા ઘેરે અત્યારે આ કેન બા મામી કેન બા ઉપડ્યા તમે લેવા જાય મહેમાન આવ્યા ઘરના છે અમને બનાવતા ન આવડે તો મહેમાન છે તા કરે મહેમાન તો છે પણ નથી દીધા કોણ મમતી બેન ને હા એ આવે લાગે મામી તો તમને હારું હા અમાર હારું તમારે પણ મોઢું જરા હારા ને થતા જાડો ને થતા હું પણ એવી નહીં હા એવા છો હું જાડો થઈ ગયો ને ભાઈ તમે રેડી ખોટું બોલવાની લેતા વાલો હમણાં આવી તમારે ઘેર ના મમ્મી સા ને પીવો નહીં મમ્મી સા ને પીવો બનાવતા નહીં બનાવતા નહીં સા ને પીવો મારે નહીં સા નહીં બનાવ સા નો બનાવતા મમ્મી સા નહીં સા ને પીવો
હાલો આશુબેન મોડું થાય હાલો અમારે આવું હે હું મારા હાવું પાસે હાથ મારતો અહીં બધા મારે હાવું જ છે એટલું બકાલું થઈ ગયું શું સોરવું જોઈએ છોડી લેવું થોડું એવડા તો ઘેર હોય વાડામાં છોડીને છોડી વાડામાં જ મારે હાવ બોલે એવું લઈ થાય છે ને 10 કોને વાળતા એ બાજુ એ ને ખબર હવે બે બાજુ ઘર છે આમાં હું જોતી આ બાજુ તું આ બાજુ જોતા હે મમ્મી એવા ક્યાં હું કહેતો હો કે એટલે મને અવાજ આવ્યો એવું લાગ્યું હું આવ્યો ને તેથી બદામ ખાધી લે 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 રસકો હું તો મસ્તી કરું મામી હું હા બીજું શું છે ઓલા પર એક કામ તો પડી હા ઓલા પર તો મૂકેલી હે તેમ તો ધોયેલી તાર ખાઈ લેવાનું ચાર પડી હા એ જ દેખાડું દુકાન કેમ બંધ કરેલ હતી તમે દુકાન બંધ ન કરેલી શરૂ છે બંધ નથી મેં આવ્યો દુકાન આમ શટર પાડેલા હતા ના શરૂ હતી એમ તો શરૂ જ છે બદામ મસ્ત મસ્ત હા ચા બા એટલે મારે હારે એમાં તો બધું ફોરવાનું નહીં હોય ને મામાનું ઘર છે હો પેલા છે કે મુકા ભાઈ તમે બે ભરું બાદોમાં એ ભાઈ હું તમને બદામ પાડી દઉં એવું લાગે ને તો આ પાડી જો ખાવાની જ છે આપણે તો બદામ ખાવાની મજા આવે સરતી ના શું નો સડાનો ભાઈ આશુબેન ની બકાલું તોડતા હતા ને હું ને મારા હા સાહેબ છે ને બાજુના ઘેરે વી આવ્યા કેમ કે મારે તો બધા મામા છે ગમે ત્યાં સા બનતો હોય ત્યાં પીવાનું કામ સા મોળી બનાવી તમે બીજું મોળી તો પણ મને મોળી જ ભાવે મેં તમને કીધું કે ભાઈ પહેલા હું ને મામી હરિવાન હિંગુ પાડવા આવ્યા આમાં લઈ જવાનું છે ને તે મામી પાડી દે હિંગુ મામી ગોતે છે હોટી ગોતો ને હોટીએ પડશે કઈ આમ બહુ તો વધારે હિંગુ છે ને મામી પાડે છે એટલું હિંગુ મામીએ પાડી દીધું હા છે તો એક છોડવો છે તો ના રે ના અમારે છે એવી તો વેલો છે અમારે નહીં ઈને લઈ જાવી અમારે જનકભાઈ સા પીને સા લઈ પીવા બોલા સા પીને વી આવ્યા અમારે પીવા દાવો સામે કોણ આશુબેન છે એક મામીની ઘરે સા પીને વી આવ્યા ને અત્યારે પાછો મારા હાવ સા મૂક્યો છે ત્યારે પાછો પીવો પડશે મામી એમ કેમ કહે છે મીઠું નખાઈ ગયું કે મોરસ કઈ ખબર નહીં રહી હા શું ખબર નહીં રહી સા પીવા ગયો છે એમ ખોટું બોલી ગયા એટલે બધા પૂરું થઈ ગયું વાતું હા પૂરી તો હાલો ભાઈ હવે ભાઈજી ઘેરે મામાની ઘેરે બધાએ કીધું ભજીયા ને એવું બનાવી તો આશુબેન ઘેરે આવીને બનાવી ઘેરે જ બનાવવાનું હોય ને મામાનું ઓલે જવાય ક્યારેક જવાનું હોય મહેમાન હોય તારે બાકી બધા બેસી ગયા છે જમવા ઘરે હોય તો આપણે આખું ઘર જમીએ કે કેમ પર મામાનું ઓલે વત તો બેન ભારું જેમ જ કે અહીંયા આપણે આખું ઘર જમી લીધું જમી લીધું ફેમિલી મજા આવી ગઈ ને હવે હું લાગી જાય કામે બાકી તો યાર મુસ્ટેકનું ફેસ વોશ તમારે યુઝ કરવું હોય તો મારી પિન કમેન્ટમાં લિંક છે અને પ્લસ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો તમે ગમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો ને સારું ફેસ વોશ આવે બીજું તો કાંઈ નહીં મસ્ત મને તો મજા આવી ગયા છે અને બાકી તો યાર ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય